તો આપણે આ પાનાથી બોલ ટાઈટ કરી દેવાના છે હોલ. ત્યારબાદ હવે પેન્ડલ આપણે ફિટ કરવાનું છે. જે અંદર વાયરિંગ બહુ જાજુ હોય છે તે ધ્યાનપૂર્વક ધ્યાન રાખીને કરવાનું હોય છે. જો આ ક્લચનું વાયરિંગ છે જે પાવર ક્લચ કહેવામાં આવે અને અને તમારે આમાં એર બેર કાંઈ કાઢવાનું ન હોય. એ વાયરિંગ લાગી જાય સોકેટ એટલે એ ઓટોમેટિક ક્લચમાં એર બેર નીકળી જાય. બરાબર. હવે આપણે આ પેન્ડલ ફિટ કરી દીધું, જોઈ લો મિત્રો. બરાબર છે. જો એની સ્પ્રિંગ પણ લગાવી દીધી છે. અને સિલિન્ડર પણ કામ કરતો ચાલુ થઈ ગયો છે. જો ફિટ થઈ ગયું છે. હવે અહીં આપણે જે બ્રેકનું ઓઇલનું ડબ્બો આવે એને ખોલી નાખવાનું. તેના બ્રેક